કુમળા વાંસ છે, આનું શાકે બને, આનું અથાણું બને 1500 કિલો. ભાજીના કંટોલાનો શું ભાવ છે? 180 ના 500. 180 ને 500 એટલે 360 ના કિલો આ કંટોલા. આ આપણે વાસેટીના ફૂલ ચોમાસાની અંદર એક જ મહિનો જોવા મળે. આ એક ઢગલી છે ને, આ ઢગલી 100 રૂપિયાની છે. આ એક ઢગલી 100 રૂપિયાની. જો આ જે છે ને એ મશરૂમ છે. મશરૂમ ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે. આ મશરૂમ નો ભાવ છે 400 રૂપિયાના 250 ગ્રામ. 400 રૂપિયાના 250 ગ્રામ આ મશરૂમ છે. ભાઈ તમે તો પેલા વિડીયો જોયો આખો, તમને આટલું પહેલા મેં આખો વિડીયો બતાવ્યો, કારણ કે તમે વિડીયો જોઈ અને તમે ભાગી ન જાઓ, કારણ કે તમારી પાસે સાચી એક જાણકારી પૂગી છે. તમે જે વિડીયો પહેલાં શરૂઆતમાં જોઈ જ લીધો છે, કારણ કે આની માહિતી તમને મળી ગઈ છે. હાલ મિત્રો આ વિડીયો સુરતથી વાયરલ થઈ રહ્યો છે. તમારી પાસે કોઈની પાસે જો આવી વસ્તુ હોય, જે આપણા ગામડાના લોકો છે, તે ગામડાના લોકો પાસે આવું બહુ વસ્તુ બધી નીકળે, એટલે કે ગામડાની અંદર બધું બહુ જોવા મળે છે. કેમ કે મળે છે? ગામડાની અંદર બધી કે ખુલ્લા બધા મેદાન હોય છે. ખુલ્લા મેદાન હોય એની અંદર આ બધી વસ્તુ ઉગે છે. અને સિટીમાં બધું બંદોબસ્ત બધું પેક હોય, હાલવાના ખાલી રસ્તા હોય સિટીની અંદર, એટલે ત્યાં સિટીમાં આવું જોવા નથી મળતું. પણ મિત્રો ખરેખર જે આ વસ્તુ બધી બતાવીની વસ્તુ બધી આયુર્વેદિક છે અને ખાવાથી બહુ એટલે બહુ ફાયદાકારક વસ્તુ છે. મિત્રો તમે આ મશરૂમનો વિડીયો જોયો, જે મિત્રો આપણે અહીંયા એટલે કે ગામડાની અંદર એના બધા નાના છોકરા અથવા કોઈ પણ મોટા એને છત્રી તરીકે ઓળખે છે. છત્રી છે અને બીજું વગેરે પણ કાંઈક કહે છે. શું કહે છે એ કમેન્ટ કરી દેજો, કાંઈક અલગ જ કહે છે એને. ખરેખર નાના છોકરાને પીવડાવવા માટે. મિત્રો જે મશરૂમ છે તે 400 રૂપિયાના 250 ગ્રામ, એટલે કે 800 ના 500 અને 1600 ના કિલો. એટલે મિત્રો જુઓ તો ખરા, આપણે ગામડાની અંદર કોઈ લોકોને ખબર નથી કે આ 1600 રૂપિયાના કિલો છે. ખરેખર આપણે 1600 રૂપિયા કમાવે ને તો 4 દિવસ દાડીએ જવું પડે, ત્યારે આપણે 1600 રૂપિયા મળે. અને આ મશરૂમ રે 1 કિલોના 1600 રૂપિયા આપે છે. જો ખરેખર જો તમારી પાસે ગામડાની અંદર કોઈની પાસે મશરૂમ હોય તો ખરેખર બને ત્યાં સુધી કોઈક સિટીના વ્યક્તિ પાસે કોન્ટેક્ટ કરી અને આ વસ્તુ આવું દો. અને ત્યારબાદ વાસટીની ભાજી છે તે મિત્રો તે પણ 1000 થી 1500 રૂપિયાની કિલો મળે છે. અને જે કંટોલા આપણે મળે છે ગામડામાં બધી કે વાડીઓની અંદર ખેતરની વાડીઓ હોય તેની અંદર જોવા મળે છે, તે 360 રૂપિયાના કિલો છે. જે વસ્તુ આ બધી તમને બતાવી રહ્યો મિત્રો, તે વિડીયોની ભાવ સાથે તમને બતાવી રહ્યો છું. અને વિડીયો એકદમ સત્ય વિડીયો છે. આ વિડીયો AI ફેક જનરેટેડ એવું કાંઈ વસ્તુ નથી. અને આ બધી વસ્તુના ભાવ હોય જ છે. જો તમારી પાસે જો કોઈ પાસે આટલું બધી વસ્તુ હોય તો અથવા સિટીના કોઈ પણ ગ્રાહક, કોઈ પણ ફેરિયા, કોઈ પાસે તમે કોન્ટેક્ટ કરી અને તમારી ડીલ કરી શકો છો. કારણ કે કંટોલાનો 360 રૂપિયા કિલોના ભાવ છે. અને અહીંયા આપણે ગામડાની અંદર કોઈની કદર પણ નથી કરતા. આપણે તમે જોવો જ છો. અને ત્યારબાદ વાસટીની ભાજી કહે છે એ ચોમાસામાં મળે છે, તો અત્યારે ચોમાસાની સિઝન છે, અત્યારે જે વાસટીની ભાજી મળે. અને ખરેખર મિત્રો અત્યારે ગામડાની અંદર બધી જગ્યાએ વસ્તુ જે ભાઈ વસ્તુ બતાવી ને એ બધી વસ્તુ ગામડાની અંદર જોવા મળે છે. પણ ખરેખર આપણે ગામડાના લોકોને ખબર હોતી નથી કે આ વસ્તુ શું છે અને આ વસ્તુનો કેમ ઉપયોગ થાય છે. અમુક લોકોને ખબર હોય છે, માનું કે કંટોલાની ભાજી કંટોલા એ બધી એની માહિતી થોડી ઘણી હોય, એ બધું મળે છે. ને આપણે બધા એ તો રોજિંદા જીવન માટે આપણે વાપરવી છીએ. ત્યારબાદ મિત્રો આ મશરૂમ જોયા તમે, 400 રૂપિયાના 250 છે. એટલે કે કંટોલા કરતાં ક્યાંય ભાવ એનો ઊંચો છે. 1600 રૂપિયા છે કંટોલા 3 કિલો અને આ 1 કિલો આવે. ખરેખર આ મશરૂમ મિત્રો મેં હમણાં જોયા હતા ત્યારે થોડા ઘણા ઉગતા આવતા હતા હજી. તો તમે મિત્રો ક્યાં રહ્યો છો અને તમારે આ મશરૂમ ઉગે છે? જો બહુ ઉગતા હોય તો એને આ સિટીમાં કોઈકને આપવાનો પ્રયત્ન કરો, અથવા કોઈ વેપારીને આપવાનો પ્રયત્ન કરો. અને જો મારો વિડીયો કોઈ વેપારી પાસે પૂગ્યો હોય તો કમેન્ટ કરજો ભાઈ તમે કે મારે લેવાના છે. તો બીજા પણ જો લોકો, ગામડાના લોકો, મારી જેવા લોકો, કોઈ પણ લોકો આવે જે મારે મશરૂમ આપવાના છે, તમારો જલ્દી જેમ બને એમ કોન્ટેક્ટ થાય. તો બધા લોકો એકવાર જરૂર કમેન્ટ કરી દેજો. અને ખરેખર આ જે વસ્તુ બધી બતાવી તે વસ્તુ વનસ્પતિ આયુર્વેદિકની વસ્તુ છે. અને આ વસ્તુ ભાગ્ય છે બહુ એટલે બહુ ઓછા લોકોને ખબર હોય છે કે આ વસ્તુ શું ઉપયોગમાં આવે છે. અને આ જે વસ્તુ રહી બધી એટલે બહુ ઉપયોગમાં આ વસ્તુ આવે છે. તો વિડીયો સારો લાગે તો લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અને નાની એક કમેન્ટ કરતા રહેજો.